પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયાડ ગામમાં વરઘોડો કાઢવા જઈ બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભયાનક હિંસક અથડામણ સર્જાઈ છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડા ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ લોહિયાળ સંઘર્ષમાં 20 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। વાયડ ગામના વરઘોડો કાઢવા બાબતે રાઠોડ અને જાદવ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલી રહ્યું હતું। ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ બાબતની અદાવત રાખી આજે સવારે જ્યારે જાન થઈ રહી હતી ત્યારે અચાનક ટોળાએ ઘાતક હથિયારો સાથે હિચકારીઓ હુમલો કરી દીધો હતો। જોતજોતામાં બંને પક્ષોએ સામસામે આવી ગયા હતા અને ગામ રણ મેદાનમાં ફેરવાઈ ગયું હતું। ધારપુર હોસ્પિટલના આરએમઓએ રમેશભાઈએ જણાવ્યું હતું કે બંને પક્ષને થઈ કુલ 24થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે। હોસ્પિટલ પરિસરમાં પણ ઇજાગ્રસ્તોના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા। અમારે ગાઢો છોકરાનો વરઘોડો અને એમનું આ લોકોનું કહેવું કે વરઘોડો આની આજે નીકળ્યા હતા જોન લઈને, એટલે અમે તો સુખ શાંતિ અમારે જોન લઈને છોકરા બધા ઠાલા બધા મંદિરે દર્શન કરવા આવ્યા અને એ લોકો આખું ગમ આવી ગયું, આખું ગમ એ રાઠોડ પેલા જાદવ છે અમે રાઠોડ છે, આખું ગમાઈ ગયું। અમે મંદિરમાં દર્શન કરવામાં 6 ફેરથી રોચી અને કૂટીને હેઠા પાડ્યા બધાને, તારિયા લાકડીઓ તરવેરીઓ હથિયાર વાળા પછી પથ્થર મારો છેવડ કર્યો। કારણ વરઘોડાનું સાહેબ, હા એ વરઘોડું ના થવું જોઈએ તમારું, આજ જોઈને જવાની છે। આ હિંસક અથડામણમાં પથ્થરમારો અને હથિયારોનો ઘા વાગવાથી 20થી વધુ પુરુષો અને 5 મહિલાઓ લોહી લુહાણ થઈ હતી। ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિહોરી અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા સરસ્વતી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક વાયડ ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે। હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।